સુરતમાં કુમાર કાનાણીના પત્રની ધારદાર અસર. વરાછા મેઇન રોડ પર કરાયેલ ખોદકામને લીધે થઈ હતી ટ્રાફિક બાબતે લખ્યો હતો પત્ર. વરાછા મેઇન રોડ પર પાલિકાનું પાણીનું લાઇનનું તેમજ સિટકો કંપનીનું બ્રિજનું કામ ચાલુ હોવાને લીધે કરી હતી પત્ર. બ્રિજના કારણે સ્ટેશન તરફનો રોડ હંમેશા રહેતો હતો બંધ. વરાછા મેઇન રોડ પર ટ્રાફિક પોલીસ પણ ગોઠવી દેવામાં આવી છે. રોડ પર થતી ટ્રાફિકને નિવારવા પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી છે. રોડ પર વાહન રોંગ સાઈડમાં ના જાય તે માટે પણ પોલીસની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનર અને સુરત મનપા કમિશનરને સંબોધીને પત્ર લખ્યો હતો, જેમાં વિકાસના કામનો કોઈ વિરોધ નથી, પરંતુ અણઘડ રીતે રસ્તાનું ખોદકામ અને રસ્તા બંધ કરવાની સામે ધારાસભ્યએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. ખોદકામને કારણે થતા ટ્રાફિક જામને નિયમન કરવા અપીલ કરવામાં આવી હતી. ટ્રાફિક પોલીસ માત્ર હેલ્મેટનો દંડ વસૂલ કરતી હોવાનો આક્ષેપ પણ ધારાસભ્યએ લગાવ્યો હતો. સુરત રેલવે સ્ટેશનના ડેવલપમેન્ટના ભાગરૂપે સિટકો તરફથી જે કોરિડોર ઓવરબ્રિજ બાંધવાની કામગીરી ચાલુ છે, તેના માટે અત્યારે અહીંયા વેરહાઉસની ગલીથી વૈશાલી સર્કલ સુધી જતો રોડ 6 માસ માટે બંધ કરવામાં આવેલો છે. એના બદલે વૈકલ્પિક રૂટ વસંતિકાની વાડી થઈ અને જેબી ડાયમંડ તરફથી પોદાર સર્કલ તરફ જવાનું છે રેલવે સ્ટેશન જવા માટે. અને આ જગ્યાએ રાતના 22:00 સુધી ભારે વાહનો પણ બંધ કરવામાં આવેલા છે, જેથી કરી અને જે નાના વ્હીકલો છે એને સરળતાથી ટ્રાફિક થઈ શકે.